ભારતીય જનતા પાર્ટી પ્રદેશના નેતૃત્વની સૂચનાથી આજે નર્મદા જિલ્લા બ્લડ બેંકનો ખૂબ સફળ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। આ કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લા અને બ્લડ બેંક રેડ ક્રોસ સોસાયટી તરફથી એનું આયોજન કરવામાં આવ્યું છે। બ્લડ બેંક નર્મદા જિલ્લામાં ખૂબ આવશ્યકતા છે। એ ઉપરાંત ગુજરાતમાં જ્યાં પણ જરૂરિયાત પડે તો નર્મદા જિલ્લો અને એની સાથે જોડાયેલા બ્લડ બેંક સાથે જોડાયેલા ભારતીય જનતા પાર્ટીના સાથે જોડાયેલા યુવાનો ખૂબ જે પણ જે જરૂરિયાત જણાય બ્લડ બેંકની જરૂર કે સેવાની જરૂર જણાય તો ત્યાં ખડે પગે રહેવા માટે તૈયાર છે। એવા સમયે કાર્યકર્તાઓનો ઉત્સાહ આજે મને જોવા મળ્યો છે। દરેક તાલુકાના કાર્યકર્તાઓએ પોતાનું રક્તદાન કર્યું છે। એવા કાર્યકર્તા પણ મેં જોયા કે જેને 6મી ને 7મી વખત આજે રક્તદાન કરી રહ્યા છે। એ બધા જ કાર્યકર્તાઓની મુલાકાત લીધી અને અભિનંદન આપ્યા છે। અને જે હેતુ માટે જે રક્તદાન કરી રહ્યા છે એમના ખૂબ ઉત્સાહ જુસ્સો આજે મને જોવા મળ્યો છે। પાર્ટીની સૂચના મુજબ ખૂબ ઓછા સમયની અંદર પણ સુંદર આયોજન કર્યું છે। એના માટે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી એનો ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આ જે રક્ત જે એકત્રિત થવાનું છે એ જ્યાં પણ સૂચના મળે ત્યાં તાત્કાલિક પહોંચાડવામાં આવશે। જરૂરિયાતમંદોને સ્થાનિક કક્ષાએ પણ અને સમય પર અમે આપી રહ્યા છે। પણ આગામી દિવસોમાં જે પણ કોઈ સૂચના મળે એ પ્રકારે આનો ઉપયોગ કરવામાં આવશે। અને આજે જે રક્તદાન કરનારા જે બધા જ મિત્રોને હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું। રક્તદાન એ મોટું દાન છે, મહાદાન છે। આવા લોકોના કાર્યને બિરદાવવું પડે। ભારત માતા કી જય।